મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી દીકરી માટે તૈયારી કરવી, અમુક સમય સુધી તૈયારી કરવી એ પરિવાર માટે પણ ચેલેન્જિંગ થતું હશે. આર્થિક પરિસ્થિતિને લઈને અન્ય જે આપણે જે સમાજમાંથી આવતા હોય ત્યાં પણ એવા ઉદાહરણો અપાતા હોય છે કે ભાઈ હવે કેટલું કા ભણવાનું, પછી આર્થિક પરિસ્થિતિનું પણ પ્રેશર હોય. તો આ પરિસ્થિતિ માટે તમે બહેનોને શું કહેશો, અને ખાસ કરીને એમને પ્રેરણા મળે, દીકરીઓને, બહેનોને જે તૈયારી કરે છે એમના માટે તમારું શું માનવું? આપ જે વાત કરી એ મારી સાથે પણ બનેલું કે ઘણા લોકો સમાજમાં એવું પૂછે કે હવે કેટલું ભણવાનું છે, હવે આ તૈયારી ક્યાં સુધી ચાલશે. જોકે મારી ઉંમર ખૂબ નાની હતી છતાં સમાજમાં લોકોને એવું લાગે કે ઘણા સમયથી ભણે છે તો જલ્દી નોકરી મળી જવી જોઈએ, પણ હકીકતમાં એવું હોતું નથી. લાઈક અમારી વખતની જે જીપીએસસી ક્લાસ 1-2 હતી એ 2-2.5 વર્ષ આખી ચાલી હતી. તો એક ધીરજ રાખવી જોઈએ અને પોતાનામાં અને પોતાના મમ્મી પપ્પા ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને તૈયારી કરવી જોઈએ તો અચૂક સફળતા મળે છે. અને જે કહેવાય ને સામાજિક